ગુડ ઇવનિંગ. ચાલો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે, નીકળી પડ્યા છીએ નવી જગ્યાએ, નવી ડેસ્ટિનેશન પર. આજે જ્યાં જવાનું છે એ જગ્યા છે આ જગ્યા ક્યાં આવેલી છે ને શું છે, ચાલો આગળ જતા હું તમને બધી ઇન્ફોર્મેશન આપું. લોકેશન જોઈને તમને થતું હશે કે આપણે ક્યાં ગામમાં આવ્યા છીએ. આપણે બીજે ક્યાંય નથી આવ્યા, આપણે આવ્યા છીએ શાહપુરમાં શ્યામ આઈસ ડીશમાં. શ્યામ આઈસ ડીશની અંદર આ જગ્યાએ આ કાકા પાસે આપણે ગોલો ખાવા આવ્યા છીએ. કાકા ખૂબ સરસ ગોલો બનાવે છે. ચાલો વધારે વાત ન કરતા ગોલાનો ઓર્ડર આપીએ અને ટેસ્ટ કરીએ ગોલો કેવો છે. ગોલાનો ઓર્ડર આપી દીધું છે મેં. મારો ગોલાનો ઓર્ડર આપ્યું છે સિમ્પલ, રાજભોગ અને રાસબરી. ગોલો બનવાની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ઘાયા ગોલો બને છે. મેં વિડીયોને થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે. આ જગ્યાએ તમને બીજા ઘણા બધા ફ્લેવરના તમને ગોલા પણ ખાવા હોય તો તમને મળી જશે. લોકેશનની વાત કરું તો શાહપુર ગામની અંદર તમે એન્ટર થશો અને સમાજવાળો જે રોડ છે એટલે કે મેઇન રોડ ઉપર તમે જશો એટલે તમે સીધા જ આ ભાઈ પાસે પહોંચી જશો. બાજુમાં સ્કૂલ પણ અવેલેબલ છે એટલે તમારે જવું ઇઝી રહેશે. મારો ગોલો કમ્પ્લીટ થઈ ગયો છે, ચાલો ટેસ્ટ કરીએ અને તમને કહું કેવી મજા આવી અને કેવી નહીં. આ ફેરી મેં બીજો એક ફ્લેવર પસંદ કર્યો છે. એ ફ્લેવર તમે મને ગેસ કરીને કમેન્ટ બોક્સમાં કહેજો કયો છે કયો નહીં. એના સિવાય હું સ્ક્રીનશોટ પણ નાખું છું જેથી કરીને તમને ખબર પડે બીજા કયા કયા પ્રકારના ફ્લેવર અવેલેબલ છે. મને તો ગોલામાં ખૂબ મજા આવી, બાકી તમે જજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમને મજા આવી કે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ગોલા ફેમિલીવાળા હોય જે ગોલા લવર હોય બધાને શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરો તો એની સાથે એને કહેવાનું પણ ભૂલતા નહીં કે અત્યાર સુધી તમે ઓરિયો બિસ્કિટમાં ખાધો હશે. જો ઓરિયોનો ગોલો ખાવો હોય તો આ ભાઈ પાસે જરૂરથી આવે. આજના વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.